આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો દ્વારા ચૂંટણીઓ જીવતા અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો દ્વારા ચૂંટણીઓ જીતવા માટે અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે। આજે રાજપીપળા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની 22 બેઠક પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે દેડિયાપાડા અને સાગબારા બે તાલુકામાં 11 બેઠક જિલ્લા પંચાયતની આવે છે અને આપના ધારાસભ્ય આ બેઠકો જીતવાના અનેક દાવાઓ કરી ચૂક્યા છે અને જેને લઈ ભાજપ પાસે હાલ સાગબારામાં 4 સીટ છે અને દેડિયાપાડામાં 7માંથી 6 સીટ છે, જેને લઈ જિલ્લા પ્રમુખ દાવો કરવામાં આવ્યો છે કે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે દેડિયાપાડા આપ ધારાસભ્ય ચેતર વસાવાના મત વિસ્તાર દેડિયાપાડામાં અર્બન નક્સલ વિકાસમાં અવરોધરૂપ થાય છે અને સરકારની વિકાસની યોજનાઓમાં અવરોધો જ થાય છે। જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અર્બન નક્સલની વિચારધારા ધરાવતા લોકો પણ સક્રિય છે, પરંતુ આ કામ તકલીફ પડે છે, પણ એ દૂર કરીશું અને અમે ભાજપના વિકાસના કામોને લઈ આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે અને જેને લઈ આજથી જ ભાજપની બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલે દિવસથી ખૂબ સ્પષ્ટ મત છે કે તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત ને તમામ નગરપાલિકાની જેટલી પણ સીટો છે એ બધા ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। આખા જિલ્લામાં ભાજપ પોતાના સંગઠનના કાર્ય પદ્ધતિના આધારે, પોતાના સેવાના સ્વભાવના આધારે અને ખૂબ યુવાનોને, મહિલાઓને બધાને જોડીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે સરકારની યોજનાઓ છે એ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચાડી મજબૂતાઈથી તમામ સીટો જીતવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ। દેડિયાપાડા સાગબારામાં જિલ્લા પંચાયતની 11 સીટો છે। આપ પાર્ટી કહે છે કે અમારી આ સીટો 11 અમે લઈ લઈશું। આપણને ખબર છે કે દેડિયાપાડા અને સાગબારાની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે દેડિયાપાડાની અંદર 7માંથી 6 અને સાગબારાની અંદર 4માંથી 4 જિલ્લા પંચાયત સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે। તાલુકા પંચાયત સાગબારાની અને દેડિયાપાડાની બંને ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમારું શીર્ષ નેતૃત્વ જનતાની સેવામાં ખૂબ તત્પર છે। ખૂબ સારા કામ, વિકાસના કામો દેડિયાપાડા અને સાગબારામાં પહોંચાડી રહ્યા છે। અમને અત્યારે કામ કરતા કરતા જે સરકારના વિકાસની યોજનાઓ છે એની અંદર કેટલાક અવરોધો, અર્બન નક્સલાઇટની વિચારધારાવાળા લોકો એ પણ દેડિયાપાડાની અંદર સક્રિય છે, ત્યારે વિકાસના કામો પહોંચાડવામાં અમને તકલીફ ચોક્કસ પડે છે, પણ આવનાર સમયમાં એ તમામ સમસ્યાઓનું અમે સમાધાન કરીશું, એ તમામ તકલીફો છે એ દૂર કરીશું અને અંત્યોદયનો સર્વોદય કરવાની જે ભારતીય જનતા પાર્ટીની કલ્પના છે અને જ્યારે વિકસિત ભારત 2047ની અંદર ભારત વિશ્વગુરુ બનવાનું છે ત્યારે એમાં નર્મદા જિલ્લો અગ્રેસર રહેશે અને સર્વાંગી અને સંપૂર્ણ વિકાસના સ્વપ્ન સાથે નર્મદા જિલ્લો આ સ્વપ્નને સાકાર કરશે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।